શ્રીમદ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય 18 ભગવાન વરા અને દૈત્ય હિરણ્યાક્ષનું યુદ્ધ શ્લોક સંખ્યા 3 શબ્દાર્થ અનુવાદ ભાવાર્થ ઇઝ ડિવાઇન ગ્રેસ શ્રી ભક્તિધામ સ્વામી પ્રભુપાદ દ્વારા आहेन मे यज्ञमहिं विमुञ्चनो रसौकसां विश्वसृजेयमर्पिता न स्वस्ति यास्यस्य न याममेक्षत सूराधमासादितसूकराकृते शब्दार्थ आह हिरण्याक्षे કહ્યું એનમ ભગવાનને એહી આવ અને યુદ્ધ કર અજ્ઞ હે મૂર્ખ મહિમ પૃથ્વીને વિમુંચા છોડી દે નહ અમને રસા ઓકસામ રસાતળમાં રહેનારાઓને વિશ્વસૃજા વિશ્વના સર્જક દ્વારા એમ આ પૃથ્વી અર્પિતા સોંપી છે ન નહીં સ્વસ્તિ કલ્યાણ ચાસ્યસી પામશે અનયા આની સાથે મમ ઈક્ષત મારા દેખતા સુર અધમા હે દેવોમાં અધમ આસાદિત ગ્રહણ કરેલ સુકર આકૃતે વરાહનું રૂપ અનુવાદ દૈત્યે ભગવાનને સંબોધીને કહ્યું હે દેવોત્તમ વરાહના રૂપમાં વિભૂષિત તમે મારી વાત તો સાંભળો રસાતળમાં રહેનારા અમને આ પૃથ્વી સોંપવામાં આવેલી છે અને મારા દેખતા તમે મારાથી ઘાયલ થયા વગર તેને લઈ જઈ શકશો નહીં ભાવાર્થ આ શ્લોક ઉપરના ભાષ્યમાં શ્રીધર સ્વામી જણાવે છે કે અસુર વરારૂપી ભગવાનની હાંસી ઉડાવવા માગતો હતો તેમ છતાં તેણે કેટલાક વચનોથી ભગવાનની વાસ્તવમાં સ્તુતિ કરી હતી. ઉદાહરણાર્થ તેણે તેમને વનગોચર તરીકે સંબોધ્યા હતા જેનો અર્થ છે જે જંગલમાં રહે છે તે, પરંતુ વનગોચરનો બીજો અર્થ થાય છે જે જળમાં રહે છે તે. વિષ્ણુ જળમાં શયન કરે છે તેથી ભગવાનને આ રીતે સંબોધન કરવું યોગ્ય જ છે. અજાણતામાં અસુરે તેમને મૃગ કહીને પણ સંબોધ્યા હતા. તે દર્શાવે છે કે મહર્ષિઓ સંત પુરુષો તથા અધ્યાત્મવેત્તાઓ ભગવાનની શોધમાં રહે છે. તેણે તેમને અજ્ઞ પણ કહ્યા હતા. શ્રીધર સ્વામી કહે છે કે જ્ઞાનનો અર્થ છે જ્ઞાન અને એવું કોઈ જ્ઞાન નથી જેથી ભગવાન અજાણ હોય. તેથી પરોક્ષ રીતે અસુરે કહ્યું હતું કે વિષ્ણુ બધું જાણે છે. અસુરે તેમને સુરાધમ કહ્યા હતા. સુર એટલે દેવો અને અધમ એટલે જે છે તે બધાનો સ્વામી. તે બધા દેવોના સ્વામી છે તેથી તે દેવોમાં સર્વોત્તમ કે ભગવાન છે. જ્યારે અસુરે મારા દેખતા એવા શબ્દો વાપર્યા ત્યારે ગર્ભિત અર્થ એ હતો કે મારી હાજરી હોવા છતાં તમે પૃથ્વીને સંપૂર્ણપણે લઈ જઈ શકો એવા છો. ન સ્વસ્તિ યાસ્યસી અર્થાત જો તમે અમારા કબજામાંથી પૃથ્વીને નહીં લઈ જાઓ તો અમારું કલ્યાણ થઈ શકશે નહીં. ઓમ જ્ઞાનતિમિરંધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નામ શ્રેષ્ઠમ મનમપી સજીપુત્રમત્ર સ્વરૂપમ રૂપમ તસ્યાગ્રજામુરુપરિમાધુરીમ ગોષ્ઠપતિમ રાધાકુંડમ ગિરિવરમહોરાધિકામાધવ સંપ્રાપ્તો યસ્ય પ્રતિતો કૃપયા શ્રીગુરુમ તમ નતોસ્મિ. વંદ્યહમ શ્રીગુરુ શ્રીયુતપદકમલમ શ્રીગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજનસહિતમ કૃષ્ણ ચૈતન્યદેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતિ ગોપીશ ગોપિકાકાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિય વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ.
ભગવાન અને ભગવાનના ભક્તનો સ્વભાવ બહુ દયાળુ હોય. એ દોષ નહીં પણ ગુણ સ્વીકારે છે અને દોષને પણ ગુણમાં કન્વર્ટ કરી દે છે. ભગવાન કે ભગવાનના ભક્તો એટલે બહુ બ્રોડ માઇન્ડેડ, દ્વેષ વિના. ભગવાનના ભક્તો અને ભગવાન દ્વેષ નથી હોતો, કોઈના પ્રત્યે દ્વેષ નથી હોતો. અજાત શત્રુ, ભગવાનના ભક્તોને એક નામ છે અજાત શત્રુ, જેના કોઈ શત્રુ નથી. અજાત શત્રુ યુધિષ્ઠિર મહારાજ, બીજા પણ કોઈ છે અજાત શત્રુ. બધા ભક્તો, પ્રભુપાદ અજાત શત્રુ, અને રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી, ષડ ગોસ્વામી અજાત શત્રુ. એમના કોઈ શત્રુ નહોતા. છતાં પણ ઘણીવાર અસુરો અજાત શત્રુને પણ દુશ્મન બનાવે છે. પણ ટૂંકમાં ભગવાનના ભક્તો દ્વેષ, ઈર્ષા એના વિનાના હોય છે ને. તો શું છે કે દરેક વ્યક્તિને ભગવાનનો અંશ જોઈએ. આ ફર્સ્ટ ક્લાસ ડિવોટીનું એક લક્ષણ છે. આપણે ગયા વીકમાં ચર્ચા કરતા હતા કે ભજનાનંદી અને ગોષ્ઠિયાનંદી એ વિશે ચર્ચા કરતા હતા. પછી મને જય કેશવપ્રભુ પ્રશ્ન પૂછ્યો હતો કે પ્રભુજી ગૌરકિશોરદાસ બાબાજી તો પ્રચાર નહોતા કરતા, તે શું ભજનાનંદી કહેવાય? મેં કીધું ના, ગૌરકિશોરદાસ બાબાજી શુદ્ધ ભક્ત છે અને શુદ્ધ ભક્ત પ્રચાર નથી કરતા, પણ એમને જોઈને લાખો ભક્તો બની જાય છે, એટલે એને ભજનાનંદી નહીં કહેવાય. તમે જો ગૌરકિશોરદાસ બાબાજી મારા પરમ પૂજ્ય શ્રીમદ ગૌરકિશોરદાસ બાબાજી મારા શ્રીપાદ ગૌરકિશોરદાસ બાબાજી એ અવધૂત હતા પણ શુદ્ધ ભક્ત હતા, એટલે એમને કોઈમાં પણ દોષ ના દેખાય. અને એ પ્રચાર એ જાણે આ બધા ભક્તો છે, હું જ એક આ ભક્ત છું. અને અસુરોનો સ્વભાવ શું છે? ભગવાનને ગાળ દેવી, ભગવાનના ભક્તોને ગાળ દેવી, નિંદા કરવી, ઈર્ષા કરવી, આ અસુરનો સ્વભાવ છે. હવે આ બે સ્વભાવને અહીંયા સરખામણી આપણે કરીએ. અહીંયા શું? આહેન એનમ એહી. એ હિરણ્યક્ષે કહ્યું ભગવાનને અહીંયા આવ અને શું કર? યુદ્ધ કર. એહી અહીંયા આવ ને યુદ્ધ કર. અને શું કહી? ભગવાનને શું કહે છે? આહ એનમ એહ અગ્નમ. ભગવાન કહે છે કે અગ્ન હે મૂર્ખ, અહીંયા આવ અને યુદ્ધ કર. જો તમે મહિમ વિમુંચા, પૃથ્વીને છોડ, અહીંયા આવ ને મારી સાથે યુદ્ધ કર. તમે જુઓ, પણ ભગવાનના ભક્તો અને ભગવાન પણ ભગવાનના ભક્તો શું અહીંયા કહે છે કે શ્રીધર સ્વામી જણાવે છે કે અસુર વરારૂપી ભગવાનની હાંસી ઉડાવવા માંગતો હતો, પણ તેમ છતાં તેમણે વાસ્તવમાં ભગવાનની સ્તુતિ કરી હતી. એટલે એમણે શું લીધું? શ્રીધર સ્વામીએ કે ભગવાને આ રીતે લીધું કે અજ્ઞ કહે છે અહીંયા, પણ સંસ્કૃત ભાષાને જો થોડું બીજા ઘણા બધા અર્થ એક શબ્દના થઈ શકે, તો અહીંયા અજ્ઞ એટલે મૂર્ખ, એ બરાબર છે, મૂર્ખ. પણ શ્રીધર સ્વામી કહે છે કે જ્ઞનો અર્થ જ્ઞાન થાય, અને એવું કોઈ જ્ઞાન નથી જેથી ભગવાન અજાણ હોય. એટલે અહીંયા અજ્ઞ કહીને ભગવાનને શું કહે છે કે હે જ્ઞાની, હે ભગવાન, તમે કોઈ વસ્તુથી અજાણ નથી, મૂર્ખ નથી. એટલે અહીંયા મૂર્ખ કહેવા માંગે છે, પણ શ્રીધર સ્વામીએ કહ્યું કે અજ્ઞનો અર્થ છે કે ભગવાન બધું જાણે છે, બધું જ જ્ઞાન ભગવાનને છે, અને ભગવાનથી બીજું મીન્સ એવું કોઈ જ્ઞાન નથી કે જેનાથી ભગવાન અજાણ હોય. આ રીતે સ્તુતિ કરી છે, અજ્ઞનો અર્થ આ રીતે કાઢ્યો. તો આ રીતે આપણે પણ આવા હોવું જોઈએ કે સામેવાળા વ્યક્તિમાંથી આપણે પણ ભગવાનની પ્રશંસા જ શોધવાની. ઘણીવાર આપણે માયાવતી સાથે ચર્ચા કરતા હોઈએ, જેમ કે મેં ગઈકાલે કહ્યું કે ગોવામાં ડિસ્ટ્રીબ્યુશન કરતી વખતે એક બ્રાહ્મણ પણ વટલાયેલો ખ્રિશ્ચન, ખ્રિસ્તી ધર્મ અપનાવી દીધેલો, તો
એણે જ્યારે મારી સામે આવ્યો તો એ કહે કે શું કહેવાય કે હિન્દુ ધર્મમાં તો બધા દેવ દેવતાઓનું કેટલા બધા દેવ દેવતા, હા, કોને ભજીએ કોને નહીં ભજીએ, શું કરવું છે. તો એ ટૂંકમાં હાંસી ઉડા માંગતો હતો હિન્દુ ધર્મની. પછી મેં એને કન્વર્ટ કરી દીધો. મેં કહ્યું યસ, જીસસ ક્રાઇસ્ટ મહાન ભક્ત છે, ભગવાનના પુત્ર છે. એટલે એ થોડું સાંભળવા આવ્યો, સાંભળવા માટે તૈયાર થયો. પછી ધીમે ધીમે મેં થોડું એને સમજાવ્યું, પણ એટલીસ્ટ એ સાંભળવા તૈયાર થયો. એટલે આપણે સામેવાળો વ્યક્તિ મૂર્ખ હોય ગમે તે હોય, પણ આપણે એને કન્વર્ટ કરી દેવાનું, એનું ચેન્જ કરી દેવાનું. અભક્તમાંથી ભક્ત હોય એટલે એનામાંથી સારી વસ્તુ લઈ લેવાની. પછી એણે મને એને કોણ હતું મારી સાથે, એને આશીર્વાદ આપ્યા કે ગોડ બ્લેસ યુ. હવે એના આશીર્વાદ કેટલા ફડકાય નહીં, પણ જે હોય તે મારી સાથે ભગવાન દામોદર હતા. ગોડ બ્લેસ ઇંગ્લિશમાં બોલ્યા, ભગવાન દામોદર આ શું કરે, કંઈ મંત્ર નાખે. એટલે કહેવાનો તાત્પર્ય આપણે આવા શ્રીધર સ્વામી જેવા ભક્ત બનવાનું. શ્રીધર સ્વામી તો મહાન આચાર્ય છે, પણ એ આચાર્ય શિક્ષા આપે છે આપણને કે આવી રીતે એ કરવાનું. શું કહેવાય કે સારા અભક્તોમાંથી પણ ભગવાનની પ્રશંસા શોધી લેવાની. ઘણીવાર આપણે બીજા સંપ્રદાયને મળીએ, ઓહો બહુ સરસ, તમે બહુ સારી પૂજા કરો છો, વેરી ગુડ, હા કરતા રહો, પણ સાથે સાથે આ ભગવદ્ ગીતા પણ વાંચો. હે ને, આપણે કહીએ ને, કારણ તમે જે કરો તે કરો. આપણે એમ કે આ બધું તું બધું બકવાસ છે, આ બધું નહીં કર, બંધ કર, તેવું ભડકશે. ઓકે તમે કરો છો, ઓકે સારું કહેવાય, તમે આટલો સમય આપો છો. પણ એક આ વસ્તુ હરે કૃષ્ણ પણ ઉમેરતો ને એક શ્લોક વાંચો ભગવદ્ ગીતા, તો એ રીતે કન્વર્ટ થઈ શકે એ લોકો અભક્તમાંથી ભક્તમાં. તો અહીંયા ભગવાનને ઘણી બધી અહીંયા આપણે જોયું અજ્ઞ કહ્યા. પછી જો અસુરોનો બીજો એક ગુણ કે એને કાંઈક સોંપવામાં આવ્યું હોય અથવા કંઈક કાર્ય, તેનો માલિક બની જાય છે. અહીંયા કહે છે રસોકસમ વિશ્વ સૃજયમ અર્પિતા. એટલે આ વિશ્વના સર્જક છે તેણે અમને રસોકસામ, ઓકસા મીન્સ વાસી પ્રજા, તો રસાતળમાં રહેનાર અમને લોકોને અમને રહેનારોને ઈયમ આ પૃથ્વી વિશ્વ સૃજય અર્પિતા. તો અમને આ પૃથ્વી સોંપી છે, અમને સોંપી છે, આ તારી નથી ભાઈ, તો ઉપર લઈને આવ્યા, એવું કહે છે. એટલે એને ભાઈ તમને કોઈ સોંપ્યું નથી. આપણે આપણી આ અમારું છે ઘર, હા કોને સોંપ્યું તમને? એક કૂતરાએ બીજા કૂતરાને કહ્યું કે ભાઈ આ તારો વિસ્તાર, અમારો વિસ્તાર. એ લોકોએ લિમિટ બાંધેલી છે. હું અહીંયાથી ઘોડદોર રોડ પરથી આવું ને તો એક કૂતરો દોડે ફાસ્ટ, એકદમ ફાસ્ટ દોડે, ખબર નહીં એને શું થઈ ગયું છે, દોડે. પછી એક લિમિટ આવે ને પછી અટકી જાય, પછી આગળ નહીં વધી શકે. એટલે લિમિટ બાંધી લીધી છે આ લોકો, અસુરો આવી લિમિટ બાંધી. હા કે ભાઈ વિશ્વ સૃજયમ અર્પિતા, મને અર્પણ કરી છે. હવે જો એ શું કહે છે હિરણ્યાક્ષ કે ન સ્વસ્તિ ચાસ્યસી, તારું કલ્યાણ નહીં થશે. ન સ્વસ્તિ ચાસ્યસી, તું આને લઈ જશે તો. એટલે પૃથ્વી મને સોંપવામાં આવી છે, એટલી તું એને લઈ જશે તો તારું કલ્યાણ નહીં થશે. જુઓ તમે, ભગવાનને ચેલેન્જ કરે છે. એટલે તારે મમેક્ષત, મારા દેખતા તો નહીં લઈ જઈ શકે, મારા દેખતા નહીં લઈ જઈ શકે. અને અહીંયા કહે છે સુરાધમ, દેવતાઓમાં અધમ. હે દેવતામાં અધમ, વિષ્ણુને દેવતામાં અધમ કહે છે. હે દેવતામાં અધમ. અને તે જે શુકર આકૃતિ વરાનું રૂપ ધારણ કર્યું ને વિષ્ણુ, ખબર છે આ વિષ્ણુ છે, પણ તું દેવતામાં અધમ છે. તો અહીંયા સુર એટલે દેવો અને અધમનો
અર્થ એક એવો થાય કે જે છે તે બધાનો સ્વામી. એટલે સુરાધમનો અર્થ એવો પણ થાય કે દેવતાઓના સ્વામી. તેથી દેવોમાં ભગવાન સર્વોત્તમ છે એવું શ્રીધર સ્વામી જણાવે છે કે આનો અર્થ એવો આવો પણ થાય. એટલે આપણે જોઈએ પ્રભુપાદ કહે છે કે ભગવાનની હાંસી ઉડાવી એવું લાગે આપણને, પણ વાસ્તવમાં એણે વચનોથી ભગવાનની વાસ્તવમાં સ્તુતિ કરી હતી. અને કહે છે મારા દેખતા મીન્સ મમા ઈક્ષતા, હું જોઈ રહ્યો છું તો મારા દેખતા તું કેમ લઈ જઈ શકે. તો એનો અર્થ એ છે, એનો અર્થ એવો જ પણ થાય કે મારી હાજરી હોવા છતાં તમે પૃથ્વીને સંપૂર્ણપણે લઈ જઈ શકો છો. એટલે એમ કહે ને કે તમે મારા દેખતા નહીં લઈ જઈ શકો, મારી સાથે યુદ્ધ કરવું પડે, મને હરાવવો પડે, મને મારવો પડે, પછી તમે લઈ જઈ શકો. એ સુરાધમ. તો કેટલી સરસ કન્વર્ટ કરી દે છે શ્રીધર સ્વામી. અને ભગવાન પણ આવા જ છે તરત જ. એટલે સારી વસ્તુ જ સારગ્રાહી જનાર્દન. આપણે જપ કરીએ છીએ પણ આપણે જપ સારા નથી થતા હે ને. પણ ભગવાન શું જોઈએ કે આ જપ કરો બેઠો છે, આમ મને પુકારે છે. ભલે આપણે ઘણીવાર ઊંઘી જઈએ કે બરાબર ધ્યાનપૂર્વક નહીં કરીએ તો પણ ભગવાન સાર ગ્રહણ કરે. આ બેઠો છે, આ જપ કરે છે, એટલે એને હું સુધારીશ કરો. હા, પણ જપ કરે છે એટલે જપ કરું. શરૂઆતના અવસ્થા કહેવું છું. હા, પછી દીક્ષા લીધાને 10-15 વર્ષ પછી પણ આપણે એવા જ રહીએ કે ભગવાન સુધારશે. ભલે હું હરે કૃષ્ણ ગમે તેમ બોલું નહીં. આ તો એક વાત છે કે ભગવાન બધું સુધારે આપણું. તો અહીંયા કહે છે ભગવાન શ્રીધર સ્વામી કે સુરાધમ મમેક્ષત, તમે મારી દેખતા અને લઈ જઈ શકો છો. કારણ કે તમે લઈ જઈ શકો, તમે માલિક છો, સુરાધમ છો તમે. તમે સર્વ દેવતાઓના સ્વામી છો, તો તમે આરામથી લઈ જઈ શકો છો. એવો અર્થ કાઢ્યો. અને ન સ્વસ્તિ યાસ્યસી, એટલે અહીંયા ભગવાન એમ કહે છે કે તારું કલ્યાણ નહીં થશે જો તું આને અમારે દેખતા લઈ જશે તો પૃથ્વીને. એનો અર્થ અસુરનો અર્થ એવો છે, હિરણ્યાક્ષનો અર્થ એવો છે. પણ શું એનો અર્થ કાઢે છે કે જો તમે મારા કબજામાંથી પૃથ્વીને નહીં લઈ જાઓ તો અમારું કલ્યાણ થશે નહીં. એટલે તમે લઈ જાઓ. કેટલી સરસ શ્રીધર સ્વામી સમજાવે છે. આ રીતે કથા, એટલે આ કથા આપણને નહીં સારું લાગે કે આ ભગવાને કેવી રીતે વાત કરે છે. આ અસુર કેટલો મૂર્ખતાની જેમ ભગવાનને અજ્ઞ મૂર્ખ કહે છે, સુરાધમ કહે છે, દેવતાઓમાં અધમ. પછી એક બીજો પણ એક શબ્દ આવે છે વનગોચર. વનગોચર આમાં નથી આવ્યું. હે નહીં, ભગવાન, હા, એટલે ભગવાન ઉદાહરણ આપે છે. ભાવાર્થમાં છે વનગોચર. એ આગળ આવ્યું હશે. હા, અજ્ઞ તો આવી ગયું, અજ્ઞ નહીં, વનગોચર. પ્રભુપાદ ઉદાહરણ આપે છે કે વનગોચર એટલે જંગલમાં રહેતે, પણ એનો બીજો અર્થ થાય જે જળમાં રહેતે. અને ભગવાન વિષ્ણુ જળમાં રહે એટલે એ સ્તુતિ છે. હા, એ પણ સ્તુતિ છે કે ભગવાનની સ્તુતિ કરી, કે ભગવાનના પ્રશંસા કરી કે હે જળમાં રહેનાર નારાયણ. નારાયણનો અર્થ છે નાર એટલે જળ. હા, જે જળમાં શયન કરે છે તેને નારાયણ કહે. તો એ રીતે સ્તુતિ કરી. પણ અહીંયા વનગોચર શબ્દ નથી, પણ પ્રભુપાદ આમાં એ લખે છે. હા, એની કાંઈ નહીં. પણ ટૂંકમાં ભગવાન એટલા દયાળુ છે, એટલા સરસ છે ભગવાન, કે એના અંશને, જીવને ભગવાન એનું જીવનું કલ્યાણ કરવા ઈચ્છે છે. ભગવાન અને ભગવાનના ભક્તો દરેકનું કલ્યાણ કરવા ઈચ્છે છે. એટલે ભક્તોની આ ભાવના છે કે દરેક જણ અસુર હોય, જે પણ હોય તે બધા ભગવાનના ભક્તો બને.
તો આ રિયલ ભક્ત આપણો સ્વભાવ આવો થવો જોઈએ. કોઈની ઈર્ષા, નિંદા, ટીકા આપણને ખબર હોય તો પણ સંભાળવાનું, બહુ સંભાળવાનું, તો આપણો સ્વભાવ ડેવલપ થશે ને. નહીં તો આપણે કાયમ જ અહીંની વાત ત્યાં અને ત્યાંની વાત બીજે એમ કર્યા કરશું તો નહીં ચાલશે. આપણે ફિલ્ટર બનવાનું. માને કોઈ એક ભક્ત કોઈ બીજા ભક્તની બુરાઈ કરે છે, તો આપણે જોયું કે આવી ઘટના બને. માતાજીઓએ, બે માતાજી એવા હતા કે આવી ઘટના બની તો બુરાઈ, માનો કે કંઈક વાત કરી, તેમણે એટલી ખરાબ રીતે પ્રસ્તુત કરી ત્રીજી વ્યક્તિને. પણ ભક્ત હોય તો એવું ફિલ્ટર બનવું છે કે માનો કે કોઈ ખરાબ વાત કરી હોય તો એને સારી વાતમાં કન્વર્ટ કરે. નહીં તો આમાં શું થાય કે પેલા ભક્તને પેલા ભક્તનો બહુ મોટો ઝઘડો થાય. અને આ ભાઈ અહીંયા જો શ્રીધર સ્વામીએ શું કર્યું? અગ્ન કયા, વન ગોચર કયા, સુરાધમ કયા, કેટલી બધી ભર્સના કરી ભગવાનની. પણ નહીં, ના ના, આનો અર્થ આવો થાય, આનો અર્થ આવો થાય, આનો અર્થ આવો થાય. અને ભગવાન એટલે મીન્સ આશીર્વાદ મળે એવું કરી નાખ્યું. આ તો આપણે કેવું કરીએ, શાપ મળે એવું કરી નાખીએ. એકની વાત એવી રીતે રજૂ કરીએ બીજાને કે બીજો કે હા એવો જ છે, એને તો બરાબરના ઝપેટવાનો જ. હે ને? આ કેટલો ડિફરન્સ છે. એટલે આપણે એવા ફિલ્ટર બનવાનું છે કે દોષ ગાળી નાખવાના અને ગુણ, દુર્ગુણ ગાળીને ગુણ પહોંચાડવાના. કેટલી સરસ ઉપદેશ આમાં મળી રહ્યો છે. શ્રીધર સ્વામી કેટલું સરસ આપણને આપી રહ્યા છે. પ્રભુપાદ પણ ઘણી ઘણી જગ્યા આવશે આવું. આવી ચૈતન્ય ચરિતામૃતમાં પણ છે. આવી ઘણી જગ્યા પણ કે ભગવાન શીલ રૂપ ગોસ્વામી જ્યારે એક વિદગ્ધ માધવ અને લલિત માધવની શું કહેવાય એનું એ ભૂમિકા સ્પષ્ટ કરે છે, ત્યારે ચૈતન્ય બાબુ એટલો બધો પ્રસન્ન થઈ જાય છે. અને એમાં લખે છે, ભક્ત કહે છે કે ભગવાન ભક્તના દોષને અવગણે છે અને ભક્તના ગુણને 5 મોડા વડે પ્રશંસા કરે છે. એટલે જો આ ભગવાન છે, હે ને? એટલે ભગવાન જેવો આપણો સ્વભાવ હોવો જોઈએ કે કોઈના ગુણો આપણે ગુણોનો માઇકમાં એનાઉન્સ કરવા જોઈએ ગુણોના, અને દુર્ગુણોને અંદર દબાઈ દાને વાત બહાર નહીં આવી છે. આ આપણે શીખવું છે. ખરેખર બહુ આપણું કલ્યાણ થશે. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જાય. શીલ પ્રભુપાદ કી